હલો મિત્રો, તમારું મારી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ગપગોટા। તેના માટેની સામગ્રી જોઈ શકો છો। તો સૌ પ્રથમ થોડું તેલ, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, મીઠું, લાલ મરચું પાવડર, છાશ, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણી સમારેલી કોબી, ઝીણું સમારેલું ટામેટું અને એક વાટક્યો રવો। એક વાટક્યાનું તમારે માપ લેવાનું, એટલે પરફેક્ટ રીતે બનશે। એક વાટક્યો રવો લઈ તેને એક તપેલીમાં નાખી દઈશું। એક વાટક્યો રવા સાથે સામે તમારે 1.5 વાટક્યો છાશ લેવાની છે। તો રવામાં તમે છાશ ઉમેરી શકો છો। બધી છાશ એક સાથે નથી ઉમેરી દેવાની, પહેલાં એક વાટક્યો ઉમેરવાની છે। આવી રીતના મિક્સ કરવાનું છે। પછી પાછી અડધો વાટક્યો લઈને ઉમેરવાની છે। બધી છાશ એક સાથે નહીં ઉમેરી દેવાની। તમે જોઈ શકો છો મિત્રો, આવી રીતના મિક્સ કરવાનું છે। તમે મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો। પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને બધું મિક્સ કરી દેવાનું છે। પછી એને અડધો કલાક માટે રેસ્ટ આપી દેવાનું છે। તો તમે અડધો કલાક પછી જોઈ શકો છો, બેટર આપણું એકદમ રેડી છે, ફૂલીને રેડી થઈ ગયું છે। હવે તેમાં મસાલા ઉમેરી દઈશું। સૌ પ્રથમ એમાં ધાણા જીરું પાવડર 1 ચમચી, અડધી ચમચી હળદર પાવડર, 2 ચમચી લાલ મરચું પાવડર, તીખું તમે તમારા મુજબ કરી શકો છો, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણું સમારેલું ટામેટું, ઝીણી સમારેલી કોબી, તમે આમાં લીલા મરચાં, વટાણા, ગાજર કોઈ પણ વસ્તુ એડ કરી શકો છો। પછી બધું મિક્સ કરી દઈએ। આ બધું સરખી રીતે મિક્સ કરી દેવાનું છે। ના બેટર જાડું કે ના સાવ પતલું, મીડિયમ થિકનેસ જેવું બેટર રાખવાનું છે। તમે જોઈ શકો છો, આવી રીતના એને હલાવવાનું છે એક જ ડાયરેક્શનમાં, તો જ તમારા ગપગોટા પરફેક્ટ બનશે। બેટર આવું બનાવવાનું છે, જોઈ લેજો। પછી એમાં થોડા બેકિંગ સોડા, પછી તેમાં સોડા ઉમેરી દેવાના છે। પછી સરખી રીતે મિક્સ કરવાનું છે। તમે જોઈ શકો છો મિત્રો। પછી ગપગોટાની લોઢી મેં ગેસ પર મૂકી દીધી હતી, તેમાં થોડું થોડું કરીને તેલ ઉમેરવાનું છે। પછી તેમાં 1 ચમચી જેટલું બેટર ઉમેરવાનું છે। તમે જોઈ શકો છો, આવી રીતના ઉમેરવાનું છે, વધારે નથી ઉમેરવાનું। લોઢી ગરમ હોય એટલે સળતા વાર નથી લાગતી આમને। તમે જોઈ શકો છો, કલર ચેન્જ થઈ ગયો છે। પછી ચમચી વડે તેને ફેરવી લઈશું। તમે જોઈ શકો છો મિત્રો, કેવા સરસ સડી ગયા છે। એને આવી રીતે ફેરવી નાખીશું, ચમચી વડે ફેરવજો। આ ખાવામાં પણ એટલા જ ટેસ્ટી બને છે જેટલા જોવામાં બને છે। તો તમે કોને કોને આ રેસીપી બનાવેલી છે એકવાર કમેન્ટ કરજો।
મારી ચેનલને ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો. કોને કોને આ રેસીપી બહુ ભાવે છે તે પણ કમેન્ટ કરજો. તમે જોઈ શકો છો મિત્રો, કેટલા સરસ બનીને તૈયાર થઈ ગયા છે મારા ગપગોટા. ગપગોટા સાથે લાલ મરચાંની ચટણી પણ તૈયાર છે. તો ચાલો મિત્રો, કોને કોને ભાવે છે કમેન્ટ કરો.